ચાલો હવે છોકરાઓ આ તો આપણને બધાને ખબર પડી ગઈ કે અભિસરણ એટલે શું, અભિસરણ દબાણ એટલે શું. પણ આપણે શરૂઆતમાં ભણ્યા હતા સંખ્યાત્મક ગુણધર્મો, એવા ગુણધર્મો કે જે દ્રવ્ય તમે ઉમેરો છો એની સંખ્યા ઉપર આધાર રાખે. તો ભાઈ એમાંનો એક સંખ્યાત્મક ગુણધર્મ અભિસરણ દબાણ હતો ને ભાઈ. આપણે એ વખતે તમને એવું યાદ રખાવડાવ્યું હતું કે જેમ જેમ દ્રાવ્ય કણો વધે, જેમ જેમ દ્રાવ્ય કણો વધે એમ અભિસરણ દબાણ વધતું જાય. તો એ તો ખબર પડી ગઈ ભાઈ, પણ મારે એક્ઝેક્ટ જોઈએ છે કે હું આટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઉમેરું તો અભિસરણ દબાણ આટલું આવે, આટલા ગ્રામ ઉમેરું તો આટલું આવે, આટલા ગ્રામે, એમ ખબર તો પડે કે વધે પણ કેવું નહીં. મારે એક્ઝેક્ટ વેલ્યુ જોઈતી હોય તો કોઈક તો સૂત્ર તારવવું પડશે ને. તો ચલો સૂત્ર જુઓ. તો અહીં કે છે અભિસરણ દબાણનું સૂત્ર તારવી તેના આધારે દ્રાવ્ય પદાર્થનું મોલર દળ નક્કી કરવાનું સમીકરણ તારવો. તો પહેલા અભિસરણ દબાણ કયા સૂત્રથી ગણી શકાય, અને જો રકમમાં અભિસરણ દબાણ આપેલું હોય તો એના આધારે કોઈકનું મોલર દળ નામ આપેલું ના હોય તો પદાર્થનું દળ શોધવું હોય તો પણ શોધી શકાય. કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આપણે. હવે જો અહીંયા લખેલું છે મંદ દ્રાવણો માટે સાબિત થયેલ છે કે દ્રાવણનું અભિસરણ દબાણ મોલર સાંદ્રતા એટલે કે મોલારિટી અને તાપમાનના સમપ્રમાણમાં હોય છે. પહેલું વાક્ય શું લખવાનું છે? કોણ? અભિસરણ દબાણ કોના કોના સમપ્રમાણમાં હોય છે? તો કે અભિસરણ દબાણ સાંદ્રતા C અને તાપમાન T બંનેના સમપ્રમાણમાં હોય છે. તો જો આ બે સૂત્રોને ભેગા કરું તો આવું લખાય પાઈ ચલે છે CT. C એટલે શું છોકરાઓ? સાંદ્રતા, તો બધાને ખબર પડવાની જ છે. T એટલે તાપમાન. તો ભાઈ પ્રયોગો એવું કે છે કે અભિસરણ દબાણ છે સાંદ્રતાના સમપ્રમાણ છે. તો આપણને ખબર જ છે કે જેમ જેમ દ્રાવ્ય કણો વધારે ઉમેરો એટલું અભિસરણ દબાણ વધે. એ તો ક્યારનું ખબર છે આપણને. તાપમાનને પણ આધાર રાખે છે ભાઈ. તો અભિસરણ દબાણ સાંદ્રતા અને તાપમાન બંને પર આધાર રાખે છે. હવે અહીંયાથી આ તમારે સપ્રમાણતાનો જે ચિહ્ન છે કાઢી નાખવા માટે આપણે અચળાંક કયો મૂકીએ છીએ? R. પાઈ કોણ છે? અભિસરણ દબાણ. C સાંદ્રતા. T તાપમાન. અને R વાયુ અચળાંક. હવે આપણે તો સૂત્ર શું છે ભાઈ? એટલે કામકાજ શું કરવાનું છે? અભિસરણ દબાણ શોધવાનું છે. કેવી રીતે શોધી શકાય જોઈએ સ્ટેપ બાય સ્ટેપ આગળ જોજો. હવે છોકરાઓ આપણે બધાને ખબર છે કે સાંદ્રતા C એટલે આવું થાય N/V. કેવી રીતે? સાંદ્રતા મોલારિટી બરાબર મોલ ભાગ્યા લીટર, એટલે કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. અમુક ખબર જ નહીં પડે, સમજાવું કેવી રીતે. મોલારિટી એનો મતલબ શું થાય? તો કે દ્રાવ્યના જે પણ કઈ મોલ હોય એ 1 લીટર પાણીમાં દ્રાવ્ય હોય છે. આવું છે કે નહીં? મોલારિટી નું તમે એકમ જોશો તો મોલ પ્રતિ લીટર છે કે નહીં છોકરાઓ? તો કે હા, મોલારિટીનો એકમ શું છે? મોલ પ્રતિ લીટર. તો જુઓ તો મોલ પ્રતિ લીટર એટલે કે મોલને દર્શાવીએ આપણે N2 થી, કદને દર્શાવીએ V થી. તો આપણું આ જે સમીકરણ છે આગળ જે આવ્યું હમણાં પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, એમાં C ની જગ્યા પર મેં શું મૂક્યો? N2/V. C ની જગ્યા પર મૂકી દીધું શું? આ C છે એની જગ્યા પર મૂક્યું આપણે N2/V. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ, આમ તમે જુઓ તો આવું થયું ને. જો મારે V ને આ બાજુ લઈ જવું હોય તો ઠીક છે, બાકી કંઈ જરૂર નથી V ને આ બાજુ લઈ જવાનો. પાઈ V ઇઝ ઇક્વલ ટુ N2RT. એટલે કે આપણે આવું સૂત્ર આવ્યું હતું 11મા ધોરણમાં PV ઇઝ ઇક્વલ ટુ NRT. હા કે ના? આદર્શ વાયુનું. બસ તો અહીંયા વાક્ય શું હતું? આદર્શ દ્રાવણ છે તો એના જેવું જ હોય. પણ વાયુનું દબાણ હોય, અહીંયા પ્રવાહીનું દબાણ નથી, અભિસરણ દબાણ છે. એટલે વાયુના દબાણને આપણે P થી દર્શાવતા હતા, પણ પ્રવાહીનું જે અભિસરણ દબાણ છે એને પાઈ થી દર્શાવીએ છીએ. પાઈ V NRT. અથવા તો પછી ખાલી પાઈને સૂત્રનો કરતા લખો એમને એમ, તો N2RT/V. આટલું ખબર પડે બધાને? હા કે ના? જો તો આપણે આવું આવ્યું. જે વર્ણન હતું વર્ણન પરથી આપણે આવું લખ્યું કે ભાઈ વર્ણન એવું કહે છે પ્રયોગો કે અભિસરણ દબાણ છે એ સાંદ્રતાના પણ સમપ્રમાણમાં છે અને અભિસરણ દબાણ તાપમાનના પણ સમપ્રમાણમાં છે. તો આ બે સમીકરણો જો હું ભેગા કરીશ તો પાઈ ચલે છે CT.
આ પાય ચાલે છે કાઢવું હોય આપણે તો પાય બરાબર CRT. રેડી? ઓકે, ચલો આ એક આપણી પાસે સૂત્ર આવી ગયું. ઓકે, તો આને ધારો કે સમીકરણ નંબર 1 કહી દઉં. હવે અમુક જગ્યાએ MCQ માં ડાયરેક્ટ રકમમાં આપણને સાંદ્રતા આપેલી હોય, તાપમાન આપેલું હોય, તો એ જે પણ દ્રાવણ છે એનું અભિસરણ દબાણ ગણી શકાય, પાઈ બરાબર CRT. પણ ભાઈ મને એની સાંદ્રતા નહીં આપેલી, મોલ અને કદ અને એવું બધું આપ્યું છે, તો ભાઈ ડોન્ટ વરી, પાઈ ઇઝ ઇક્વલ ટુ C ની જગ્યા પર આવું લખી શકાય, N2/VRT. હા ભાઈ લખી શકાય. કોણે કીધું? હવે મને ખબર છે કે ભાઈ C એટલે સાંદ્રતા, સાંદ્રતા એટલે મોલારિટી, મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. બરાબર કે નહીં? એટલે C ની જગ્યા પર મૂકી દીધું. ચલો, તો આ એક સૂત્ર પણ છે કે જેના આધારે આપણે પાઈ શોધી શકીએ. પણ મારો ભાઈ રકમમાં અમુક વાર મોલ નથી આપતા, આપણને ગ્રામ આપેલા હોય. ડોન્ટ વરી છોકરા, મોલ એટલે દળ ભાગ્યા અણુભાર. હા કે ના? મોલ એટલે દળ ભાગ્યા અણુભાર. તો N2 ની જગ્યાએ હું આવું લખી શકું, પાઈ ઇઝ ઇક્વલ ટુ દળ આપણે W થી દર્શાવીએ છીએ અને દ્રાવ્ય છે એટલે 2 અને અણુભાર M2 થી ભાગ્યા VRT. હા કે ના? થોડુંક સરખું લખી નાખું તો પાઈ ઇઝ ઇક્વલ ટુ W2RT અપોન M2V. તો એટલે આ સૂત્રથી પણ શોધી શકાય. હા કે ના? શોધી શકાય ના શોધી શકાય? કદાચ તમે કોઈક વિદ્યાર્થી અમુક એવું પણ કરે કે ક્વેશ્ચનમાં જે ગ્રામ ને આપેલા હોય તો અલગથી એક ઉપર સ્ટેપમાં મોલ શોધી નાખે. જે પણ દળ આપ્યું છે દળ ભાગ્યા અણુભાર કરીને મોલ શોધી નાખ્યા દ્રાવ્યના અને એને આ સૂત્રમાં મૂકે. અમુક ડાયરેક્ટ આ સૂત્ર વાપરે, પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન MV. WRT અપોન MV. આવડે કે ના આવડે? બરાબર? એટલે 3 સૂત્રથી જો તમને રકમમાં ડાયરેક્ટ સીધી સાંદ્રતા આપી હોય તો સાંદ્રતા મૂકીને તમે જવાબ લાવી દો. RT તો બધામાં કોમન જ છે મારો ભાઈ. રકમમાં મોલ અને ભાઈ કદ આપેલું હોય તો આ સૂત્રની મદદથી, જો રકમમાં તમને ગ્રામ આપેલા હોય તો પછી આ સૂત્રની મદદથી. આ બે તો આમ તો લગભગ સરખા ને સરખા જ છે. ક્લિયર? સમજાય કે ના સમજાય? બહુ ઇઝી છે. જો આપણે હતા ત્યાં પાછા આવી જઈએ. હા, યસ, એક આ લીધું, પછી આપણે આ સૂત્ર લાયા હતા, પછી ઉપરોક્ત સમીકરણ મંદ દ્રાવણના અભિસરણ દબાણ માટેનું આ સમીકરણનું નામ છે, ટીક કરી રાખજો, વૈજ્ઞાનિક છે, વોન્ટ હોફ સમીકરણ તરીકે ઓળખાય છે. એટલે મેં તમને હમણાં જ કરીને બતાવ્યું કે ભાઈ અહીંયા N2 જે છે, આ N2 એની જગ્યા પર આપણે શું મૂકી દીધું? W2 અપોન M2. કદાચ કોકને ખબર ના પડતી બાજુમાં લખી રાખવાનું, મોલ N બરાબર દળ W ભાગ્યા, સોરી પરમાણુ નહીં, અણુભાર, અણુભારને આપણે M થી દર્શાવીએ છીએ કેપિટલ. રેડી? ચલો, તો M હવે આ પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન MV. પણ જો આપણે અણુભાર શોધવો હોય કોઈકનો તો અણુભાર આ રીતે શોધી શકાય. બરાબર? M2 ઇઝ ઇક્વલ ટુ W, ખાલી M2 ને સૂત્રનો કરતા બનાવ્યો, પાઈને નીચે લઈ જઈએ. તો આપણો ક્વેશ્ચન જેવો હતો કે અભિસરણ દબાણ શોધવાનું સૂત્ર તારવી, કોઈ પણ દ્રાવ્ય એટલે કે દ્રાવ્ય પદાર્થનો અણુભાર શોધવા માટેનું સૂત્ર પણ શોધો. એટલે આમ આપણે પાઈનું સૂત્ર છે, એમાં રકમમાં આપણને બધું આપ્યું હોય, પદાર્થનું નામ અને અણુભાર ના આપેલો હોય તો અણુભાર આપણે શોધી શકીએ છીએ. રેડી? આવડે બધાને કમ્પ્લીટ?